નામ હેમંત સુધાર. વોટ કર્યો છે? હા. અને વોટની આજે જે તારીખ છે કઈ છે? 16 તારીખ. 16 તારીખ. તો આજે જે રવિવારનો જે સમય છે લગભગ બધાને સમય મળતો હોય છે, તો કેટલા ટકા અંદાજે વોટ થયા હશે અત્યાર સુધી, એવું કંઈ અંદાજ કરો? 50-60%ની આજુબાજુ. 50 થી 60% જેવો અંદાજી આંક નીકળે છે. અત્યાર સુધી હજુ 4:30 વાગવા જેવો સમય આવ્યો છે. મહુધાની અંદર નગરપાલિકાની જે ચૂંટણીઓ જે થઈ રહી છે એની અંદર જે વોટિંગ જે થઈ રહ્યા છે એ સરસ મજાના સરસ રીતે થઈ રહ્યા છે અને લોકો વોટ આપવા આવી રહ્યા છે. અને અમુક જગ્યાથી જે લોકો નથી આવી શકતા, બરાબર છે, એમને માટે જે કોઈ અપંગ હોય છે આ એને માટે વિકલાંગ વગેરે માટેની વ્યવસ્થા પણ બને જોઈ છે મેં. તમને શું લાગે છે એવી વ્યવસ્થા બની રહેવું જોઈએ? અને તમે વોટ કર્યો છે? વોટ તમે પણ કર્યો છે? શું તમે સાહેબ વોટ કર્યો છે? હા. શું ના તમારું? અને કેટલા વર્ષોથી તમે વોટ કરો છો? એટલે એથી પહેલાં તમે વોટ કર્યા જ છે લગભગ. પહેલાં જે વોટ કરતા હતા ત્યાંના વોટમાં શું તફાવત લાગે છે? શું તમે વોટ કર્યો સાહેબ? સર હજી અમારું બાકી છે. હજી એમના વોટ કરવાનું બાકી છે, થોડો સમય લે છે, પછી વોટ કરશે. વોટ કરવાના જોઈએ. સુરત ગુજરાતથી સ્પેશિયલ વોટિંગ કરવા માટે ભાઈ આવે તમે શું નામ? અને વોટ આપવો એ કેટલી ઈમાનદારી અને મતદાન તરીકે કેટલો મોટો અધિકાર છે? બહુ જ મોટો અધિકાર છે. મારું માનવું છે કે હરેક નાગરિકને હરેક ટાઈમે જ્યાં પણ ઇલેક્શન હોય ત્યાં જઈને વોટિંગ કરવું જોઈએ. એ આપણી ફરજ છે. ઓકે, આપણા એના સત્તા માટે આ કરવું બહુ જ ખૂબ જ જરૂરી છે. તો વોટિંગ કેટલું જરૂરી છે એ વિશે તમે જાણ્યું અને જાણીશું. જે અમુક લોકો આપણા સ્થાનથી દૂર રહેતા હોય છે એમને તમે શું કહેવા માંગો? સર, જો હું છે સુરતથી આવી શકું છું તો મારું માનવું છે કે અહીંના આસપાસના વિસ્તારના બધા નડિયાદ, આણંદ, બરોડા સુધી તો બધા રહે છે, તો એ લોકોને તો ડેફિનેટલી શ્યોર વોટિંગ માટે કમ્પલસરી આવવું જોઈએ. જો હું સુરતથી આવી શકું છું 3 દિવસ પહેલાં, તો એ લોકોને અહીંયા નજીક રહેતાને તો ખાસ આવવું જોઈએ. તો નજદીક રહેનાર પણ મતદાન કરી શકે છે, એમને જરૂરી છે મતદાન કરવું. શું નામ દાદા તમારું? મારું નામ મફતભાઈ છવાભાઈ રબારી, રબારી મારું. અને તમે વોટ કર્યો છે આ વખતે? હા, કર્યો. આ કઈ ચૂંટણી કહેવાય? આ ચૂંટણી નગર પંચાયત લોકલ સામાન્ય નગરપાલિકાની ચૂંટણી છે. દાદા તમે વોટ કર્યો છે? હવે મહુધાની અંદર જે નગરપાલિકાની ચૂંટણી છે કેટલા વોર્ડ હશે? 6 જેટલા વોર્ડ છે. જોવા જઈએ જનસંખ્યા કેટલી હશે મહુધાની? 20,000ની આજુબાજુ છે. તો આ વખતે સમથિંગ કેટલું થયું હશે વોટિંગ? 40 થી 50% વોટ થયા છે. વોટિંગ 40 થી 50% થઈ ચૂક્યું છે અને હજુ પણ વોટ ચાલુ છે. શું નામ તમારું? નૈનેશ પટેલ. નૈનેશભાઈ આ વખતે વોટ કર્યો છે? અને વોટનું કઈ છે તમે વોટ કર્યો છે? નથી કર્યો છે? એકાદ છે ને ઓછું થયું છે એટલે ઘસાઈ ગયું છે. અને આ વખતે જે વોટ થયા છે એના પહેલાં જે વોટ હતા શું તફાવત લાગે છે? આપણે એ કશું નહીં બાકી સેમ 1500 જોઈએ. એટલે વોટ તો થઈ રહ્યા છે અને વોટ કરી શકે છે બધા વોટ કરી શકે છે.